Morning students, welcome to our Umar Secondary School channel. મિત્રો, એક્સપ્રેસિંગ પર્પસ આ ટોપિક ગ્રામરનું આપણે ભણી ચૂક્યા છીએ, પણ છતાં એને રિવાઇઝ કરી લઈએ અને પછી એની એક્સરસાઇઝ પ્રેક્ટિસ આપણે કરીશું. તો પર્પસ આપણને ચિત્રમાં મિત્રો દેખાય છે કે તમે કંઈ પણ કામ કરો છો તો કામ કરવા પાછળનો હેતુ કંઈક હેતુ હોય છે. હાલ તમે મને સાંભળી રહ્યા છો અથવા તો કંઈક લખી રહ્યા છો અથવા તો કંઈક જોઈ રહ્યા છો, તો એ અમસ્તું કે એમ જ નહીં હોય, પણ એની પાછળ તમારો કોઈ ચોક્કસ પર્પઝ હશે. બરાબર? એ એક્સપ્રેસિંગ પર્પઝ, એ ચોક્કસ પર્પઝ જ્યારે રજૂ કરવાનો હોય ત્યારે એ રજૂ કરવા માટે કેટલાક લેંગ્વેજ ફંક્શન વપરાય છે અને એ લેંગ્વેજ ફંક્શનને આપણે આજે સમજવાનો ટ્રાય કરીશું. We use the conjunction of purpose to say why someone did something. કોઈક શા માટે કંઈક કરે છે એ સમજાવવા માટે એક્સપ્રેસિંગ પર્પઝ વપરાય છે મિત્રો. એમાં 4 પ્રકારના હોય છે: in order to, in order to અર્થ બધાનો સરખો થશે, ના હેતુથી, with a view to, so that અને in order that. આ ચારે ચાર એવા એક્સપ્રેસિંગ પર્પઝ છે કે જેનો અર્થ એક થશે, પણ સેન્ટેન્સમાં એમનું જે સ્ટ્રક્ચર છે, વાક્ય રચના છે, એમાં ફેરફાર છે. એટલે then we will learn one by one. First we learn in order to. In order to, Ananya went to the market in order to buy some vegetables. In order to ના હેતુથી, તો અનન્યા બજાર ગઈ, એનું બજાર જવાનું કામ થયું, પણ એનું કારણ શું? ટુ બાય સમ વેજીટેબલ, શાકભાજી ખરીદવા માટે. બરાબર? શું ફેરફાર થયો? તો આપણે આ વર્ડ્સ મિત્રો યાદ રાખવાનું છે. ઓકે, ચલો. અમિત મૂવ્ડ ટુ અનધર સિટી ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ. અમિત બીજા શહેરમાં ગયો શું શોધવા માટે? ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ અ જોબ, જોબ શોધવા માટે. તો વાક્ય રચના શું થઈ? તો અનન્યા અને અમિત ઇઝ અ સબ્જેક્ટ, કરતા, વેન્ટ મૂવ્ડ ક્રિયાપદ, પછી કર્મ. બરાબર? અને કર્મ પછી ઇન ઓર્ડર ટુ, અને ત્યાર પછી જે આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ. આપણે જેની ઉપર સર્કલ કર્યું છે એ બંને ક્રિયાપદના કેવા રૂપ છે? મૂળ રૂપ. એટલે કે ઇન ઓર્ડર ટુ પછી જે ક્રિયાપદ લખાય એ ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને ત્યાર પછી અન્ય શબ્દ અને કર્મ આવે. with a view to, she walked fast with a view to catching. હવે with a view to પછી જે વર્ડ આવ્યો કેવો આવ્યો? ING વાળો. સંદીપ went to USA with a view to earning some money. સંદીપ USA ગયો, પણ USA જવા પાછળ એનો હેતુ શું હતો? અર્નિંગ મની, મની પૈસા કમાવા માટે. બરાબર? એટલે શી, સંદીપ બંને કરતા, વોકડ, વેન્ટ ક્રિયાપદ, પછી ફાસ્ટ. બરાબર? ક્યાં જવાનું છે? તો USA. કર્મ, પણ ઇન ઓર્ડર ટુની જગ્યાએ અહીંયા શું આવવું જોઈએ મિત્રો? with a view to. It is mistake. અહીંયા શું આવવું જોઈએ? with a view to. અને with a view to પછી આપણે જે ક્રિયાપદ લખ્યું એ કેવું આવશે? ING વાળું. એટલે કે in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને with a view to પછી ક્રિયાપદનું ING વાળું રૂપ. હવે આવે છે so that અને in order that. આ બંનેની વાક્ય રચના એક જ જેવી. મહિમ વર્કડ હાર્ડ so that he could get good marks. એ સખત મહેનત કરે છે જેથી કરીને he could get good marks. તો મહિમ વર્કડ હાર્ડ so that પછી શું લખ્યું? અહીંયા એનું પરિણામ બતાવેલું છે. જો વર્કડ ભૂતકાળ છે
તો અહીંયા કુડ વપરાયું. જો વર્કડ વર્તમાન કાળમાં હોય તો કેન વપરાય. સંદીપ goes to Canada in order that he can earn more money. એ કેનેડા ગયો વધારે પૈસા કમાવાના હેતુથી. બરાબર. તો કર્તા ક્રિયાપદ આ કર્તા છે, વર્કડ ક્રિયાપદ, હાર્ડ કર્મ, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ. પછી બીજું વાક્ય આપણે જોઈન્ટ કરીએ છીએ. અહીંયા કંજક્શન તરીકે ઇન ઓર્ડર ટુ, વિથઆઉટ વ્યૂ ટુ, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ વપરાય છે. એના પછી બીજું જે સબોર્ડિનેટ સેન્ટેન્સ આવે છે એમાં પણ પહેલા કર્તા, પછી કેન કે કુડ. એમાં શું લખવાનું? જો આગળના વાક્યમાં એટલે કે આપણે જે વાક્ય સાથે આપણું વાક્ય જોડીએ છીએ એના આગળના વાક્યમાં જે આપેલું ક્રિયાપદ છે એ વર્તમાન કાળનું હોય તો કેન આવશે અને ભૂતકાળનું હોય તો કુડ આવશે. જો મિત્રો અહીંયા ગોઝ છે, કયો કાળ? વર્તમાન કાળ. તો અહીંયા શું વપરાયું? કેન. અહીંયા વર્કડ છે, ભૂતકાળ. તો અહીંયા શું વપરાયું? કુડ. બરાબર. અને ત્યારબાદ જે ક્રિયાપદ લખાય છે એ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. એટલે after so that, in order that, we generally used moral verbs. If the main verb is the present tense એટલે કે મુખ્ય ક્રિયાપદ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો we can use, we can use can, will and may. જે કોઈ પણ મોડલ ઓક્ઝિલિયરી હોય એ તમે વાપરી શકો. If the main verb is in the past, we use could, would and might. ઓકે, ચાલો હવે આપણે એક્સરસાઇઝ દ્વારા એ પ્રેક્ટિસને વધારે મજબૂત કરીશું. અહીંયા બ્લેન્ક્સ આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઇન ઓર્ડર ટુ, વિથઆઉટ વ્યૂ ટુ, સો ધેટ એન્ડ ઇન ઓર્ડર ધેટ. હવે આપણે શું યાદ રાખવું પડશે? દાખલા તરીકે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો ઇન ઓર્ડર ટુ, વિથઆઉટ વ્યૂ ટુ, સો ધેટ. કયામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું? મોના રેન ટુ ધ રેલવે સ્ટેશન. મોના રેલવે સ્ટેશન તરફ દોડી. કેચ ધ ટ્રેન. એનો હેતુ શું હતો? ટ્રેન કેચ કરવાના હેતુથી એ રેલવે સ્ટેશન ગઈ. પણ જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો આપણે શું લખવું પડશે? ઇન ઓર્ડર ટુ. અહીંયા શું આવશે? ઇન order to catch the train. Walt borrowed some money from his uncle. વોલ્ટ ડિઝનીમાંથી વોલ્ટે એના અંકલ પાસેથી પૈસા ઉછીના લીધા. ઓપનિંગ અ કાર્ટૂન કંપની. હવે આ ક્રિયાપદ આવ્યું, કેવું આવ્યું? આઈએનજી વાળું. તો આઈએનજી વાળું ક્રિયાપદ માટે કયો પર્પઝ આગળ આપણે જોઈન્ટ કરીશું? શું આવશે? બરાબર, વિથઆઉટ વ્યૂ ટુ. વિથઆઉટ વ્યૂ ટુ પછી કયું ક્રિયાપદ આવશે? આઈએનજી વાળું. વિથઆઉટ વ્યૂ ટુ ઓપનિંગ અ કાર્ટૂન કંપની. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. વી કેન સ્ટોપ સોઇલ ઇરોઝન. સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ. જેથી કરીને આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. બોલો શું લખીશું મિત્રો? તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. હેતુ તો છે પણ અહીંયા કયું આપેલું છે આપણને? કેન. બરાબર. તો કેન આવે તો શું આવશે? સો ધેટ. સો ધેટ વી કેન સ્ટોપ. ઇન ઓર્ડર ધેટ પણ તમે લખી શકો અને સો ધેટ, આ બંનેમાંથી કોઈ પણ લખી શકાય. અંકુર વેન્ટ ટુ ધ બેંક. ડિપોઝિટ ક્રિયાપદનું મૂળ રૂપ. તો શું આવશે? ઇન ઓર્ડર ટુ ડિપોઝિટ ધ ચેક. મેરી કેમ ટુ હોમ અર્લી. મેરી આજે ઘરે વહેલી આવી. શી કુડ મેટ હર પેરેન્ટ્સ. જો અહીંયા કમનું ભૂતકાળ કેમ છે એટલે કુડ આપેલું છે તો કુડના પહેલા કયું પર્પઝ આવશે? ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ. સો ધેટ શી કુડ મેટ હર પેરેન્ટ્સ. બરાબર. દરેક વિદ્યાર્થી એક્સરસાઇઝ પોતાની નોટબુકમાં સોલ્વ કરવાની છે અને લખવાની છે.
ચલો મેચ. હવે તમારે નોટબુકમાં શું લખવાનું? મેચ ધ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ. અને સીધું સેન્ટેન્સ અહીંયા બનાવવાનું છે, તમારે ટેબલ લખવાની જરૂર નથી. ફર્સ્ટ વન, હેલેના વર્કડ વેરી હાર્ડ. હેલેના સખત કામ કરે છે. પહેલાં આપણે બધા સેન્ટેન્સ શાંતિથી વાંચી લઈશું. મયંક હેઝ બોટ અ ન્યૂ બાઇસિકલ. મયંક નવી સાયકલ લાવ્યો. જીલ બોટ અ ડોલ. I will go to the theatre today. Tamanna drove the car very fast. Lajja did a lot of practice of shooting. Palak has saved more money with a view to buying a new house in order to win the gold medal so that she could reach early in order to give her niece in order to give her niece in order that she could pass GPSC exam in order to do some exercise so that he will watch the film. બરાબર. હવે એ અને બી આપણે મિત્રો જોઈન્ટ કરવાના છે. આપણે બધા વાક્ય સમજી લીધા. વાક્યનો અર્થ પણ બહુ સરળ છે. હવે સૌપ્રથમ આપણે ફરીથી આપણા 4 પર્પઝ યાદ કરીશું, જેમાં ઇન ઓર્ડર ટુ પછી શું લગાવવાનું આપેલું છે. હવે તમને મિત્રો એમ થાય કે પરીક્ષામાં બેન અમારું ક્યાં વપરાશે? તો જે MCQના ઓપ્શન પસંદ કરવાનું, જે બીજો અને ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 2 સેકન્ડ અને ક્વેશ્ચન 3rd, એમાં જે મોસ્ટ એપ્રોપ્રિએટ સિલેક્ટ ઓપ્શન, એમાં દાખલા તરીકે આપણું આ ક્વેશ્ચન છે અને આપણા ABCD 4 ઓપ્શન છે. તો આની સાથે મારે કયો ઓપ્શન સેટ કરવાનો? એ જ રીતે આ છે તો એના બીજા 4 ઓપ્શન ગણી લઈએ. બરાબર. ચાલો, એટલે જે કંઈ પણ ચાલે છે એને ખૂબ ધ્યાન રાખીને આપણે શીખીશું. હેલેના વર્કડ. હેલેના સખત કામ કરે છે. તો સખત કામ કરવા પાછળનું પરિણામ શું હોઈ શકે? ઘર ખરીદવું, ગોલ્ડ મેડલ જીતવું, જલ્દી ઘેર પહોંચવું. બરાબર. શું આવશે? તો શું આવશે મિત્રો? હાર્ડ. ઇન ઓર્ડર ટુ વિન ગોલ્ડ મેડલ મેળવવું હોય તો સખત પ્રયત્ન કરવો જ પડે. જેમ અત્યારે પણ કોરોનાની પરિસ્થિતિ હોવા છતાં પણ ઘરે બેઠા બેઠા કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ સરસ વિડીયો દ્વારા મોકલવામાં આવતું કામ કરે છે અને રેગ્યુલરલી એનો ખૂબ સરસ રિસ્પોન્સ આપે છે. મિત્રો, ભલે તમને એવું લાગતું હશે કે બીજા કરે છે કે નહીં, પણ તમારો રિસ્પોન્સ, તમારી જબરજસ્ત મહેનત એ જ્યારે આપણી સ્કૂલો ચાલુ થશે ત્યારે ખરેખર તમે કરેલી મહેનતનું તમને ફળ મળશે અને પરીક્ષામાં પણ તમે જે આળસ દૂર કરી છે અને નિયમિત દરેક વિડીયોઝ જોઈને નિયમિત પ્રમાણે દરેક વિડીયોઝનો જે રિએક્શન મને આપો છો એ તમારા અને અમારા બધા માટે ખૂબ જ પ્રેરણાદાયી વાત છે. ચલો. મયંક હેઝ બોટ અ ન્યૂ બાઇસિકલ. મયંકે નવી બાઇસિકલ ખરીદી. કેમ? ઇન ઓર્ડર ટુ ગીવ હર નીસ. નીસ એટલે ભત્રીજી. એની ભત્રીજીને ગિફ્ટમાં આપવા માટે. જીલ બોટ અ ડોલ. જીલ ઢીંગલી લાવી. શા માટે? બોલો હળો. હવે જુઓ, આપણે મયંકવાળું જે વાક્ય લખ્યું એને અહીં લખ્યું એના કરતાં ઢીંગલીને આપવા સાથે જોઈન્ટ કરીશું. અને મયંક હેઝ બોટ ન્યૂ બાઇસિકલ. શા માટે? તો એને બાઇસિકલ ખરીદી. તો એનું કારણ શું હશે? હવે જો કદાચ આપણે આ લખીએ કે સો ધેટ શી કુડ રીચ અર્લી, તો એ ચાલશે મિત્રો? મયંક હી છે અને અહીંયા આપણને શી આપેલું છે એટલે એ એની સાથે મેચ થશે નહીં. તો શું આવશે?
so that he will watch the film. બરાબર છે. ડોલવાળામાં શું આવશે? give. I will go to the theater. ચલો, તો થિયેટરમાં શા માટે જઈશું આપણે? પિક્ચર જોવા માટે. હવે બધા વાક્ય મિસમેચ થઈ ગયા. Okay, now we will tick the sentence. Helena worked very hard in order to win the gold medal. Mayank has bought a new bicycle so that, હું એટલા માટે કન્ફ્યુઝન લાવું છું કે પરીક્ષામાં તમને પણ MCQ જ્યારે પૂરતા હશો ત્યારે આવી પરિસ્થિતિ થશે. એનો બી આવે છે, એકનો સી પણ લાગે છે, એકનો ડી પણ લાગે છે, પણ પહેલાં બરાબર વાંચી લેવાનું છે અને સૌ પ્રથમ જ્યારે પૂરવો ત્યારે ક્વેશ્ચનના MCQ પૂરવાની ક્યારે પણ ઉતાવળ કરવાની નહીં, પણ ઘડિયાળ જોતા જવાનું ને આપણો અંદાજ લગાવતો જવાનો. આપણે 4 વાક્ય વાંચ્યા એટલે આપણને ખબર પડી કે આને આની સાથે જોઈન કર્યું, એના કરતાં આની સાથે કર્યું હોય તો સારું, એના કરતાં આની સાથે કર્યું હોય તો સારું. પણ આ ક્યારે શક્ય બને? જ્યારે હું આખું ક્વેશ્ચન પેપર શાંતિથી વાંચી જાઉં ત્યારે. અને સમગ્ર ક્વેશ્ચન પેપર શાંતિથી વંચાઈ જાય પછી જ મારે એના આન્સર કરવાના. અને એમાં પણ જે ક્વેશ્ચન 100% ડેફિનેટલી મને ખૂબ સરસ આવડે છે એ મારે સૌથી પહેલાં ટીક કરવાના છે. તો પહેલાં આપણે શું કરીશું? તમને ક્વેશ્ચન પેપરમાં ઓપ્શન પસંદ કરીને કેવી રીતે લખવા એની પ્રેક્ટિસ છે, ગ્રામર પ્રેક્ટિસની સાથે સાથે. તો જીલ બોટ અ કાર, તો શું લખીશું? ઇન ઓર્ડર ટુ ગીવ હર નીસ, એમની ભત્રીજીને આપવા માટે. ચલો, થિયેટર છે તો શું આવશે? સો ધેટ હી વિલ વોચ ધ ફિલ્મ. બરાબર. તમન્ના ડ્રોવ ધ કાર વેરી ફાસ્ટ, કાર ઝડપથી ચલાવી. શા માટે? એમને ઘરે પહોંચવાની શું હશે? ઉતાવળ. અને શી આપેલું છે. બરાબર. ચલો, લજ્જા ડીડ, ભાઈ આ લજ્જા સ્વામી કોણ છે? ઘણા બધા મિત્રોને આની ખબર હશે. લજ્જા ડીડ અ લોટ ઓફ પ્રેક્ટિસ ઓફ અ શૂટિંગ સ્ટાર, શૂટિંગ સ્ટારની ઘણી બધી પ્રેક્ટિસ એ કરતી હતી. શા માટે? શૂટિંગ સ્ટારની પ્રેક્ટિસ શા માટે કરવી પડે? ડીડ અ લોટ ઓફ પ્રેક્ટિસ ઓફ શૂટિંગ સ્ટાર ઇન ઓર્ડર ટુ ડુ સમ એક્સરસાઇઝ, કેટલીક એક્સરસાઇઝ કરવા માટે. શું કરવા માટે? કે પરીક્ષા પાસ કરવા માટે. તો શૂટિંગ સ્ટારની પ્રેક્ટિસની જે પરીક્ષા હતી એ પાસ કરવા માટે. ચલો, પલક સેવડ મોર મની, પલકે પૈસા બચાવ્યા. શા માટે? વિથ અ વ્યૂ ટુ બાઇંગ ન્યૂ કાર, નવી કાર ખરીદવા માટે. હવે શું થયું? બાઇસિકલ તમે શા માટે ખરીદી હતી? કસરત કરવા માટે. બરાબર છે મિત્રો. હવે તમારે આ એક્સરસાઇઝ કમ્પ્લીટલી સોલ્વ થઈ ગઈ છે અને તમારે એને લખવાની છે. ચલો, હવે પરીક્ષાની જેમ કૌંસમાં કમ્પ્લીટ ધ ઈચ સેન્ટેન્સ યુઝિંગ ધ કન્જક્શન ઓફ પર્પઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર. હવે આપણે સીધું આ નહીં વાંચવાનું, પહેલાં બ્રેકેટના વર્ડ્સ વાંચીને એનો અર્થ સમજી લેવાનો. ઓપન અ ન્યૂ બિઝનેસ, અટેન્ડ અ સેમિનાર, વોચ અ ફિલ્મ, ગો ટુ સ્લીપ, ઓપન અ ન્યૂ સેવિંગ એકાઉન્ટ. બરાબર. હવે આ પણ વાંચી લેવાનું. ઝોયા વેન્ટ ટુ ધ બેંક, મિસ્ટર પટેલ સમટાઈમ્સ ટેક્સ અ પિલ, ધવલ ઇઝ ગોઈંગ ટુ વિયર અ સ્યુટ. ભૂમિ ટર્ન ઓન અ ટીવી. તુષાર હેઝ બોરોવડ સમ મની. બરાબર. ચલો, હવે આપણે આ જે વાક્ય છે એને જોડવા માટેના પાછળના વાક્ય આપણને અહીં આપેલા છે.
પણ કંજક્શન તરીકે મારે શું જોડવાનું છે? કંજક્શન ઓફ પર્પસ. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, આનાથી આપણે જોડવાનું છે. ચલો, ઝોયા વેન્ટ ટુ ધ બેંક, દાખલા તરીકે બેંકમાં ગઈ. વિથ અ વ્યૂ ટુ કરવું હોય તો શું કરવું પડશે? વિથ અ વ્યૂ ટુ ઓપનિંગ અ ન્યૂ સેવિંગ એકાઉન્ટ. કારણ કે વિથ અ વ્યૂ ટુ પછી જે આવશે કેવું આવશે ક્રિયાપદ? આઈએનજી વાળું. એટલે અહીંયા શું લખવું પડશે? ઝોયા વેન્ટ ટુ ધ બેંક with a view to opening a new saving account. ચલો, Mr. Patel sometime takes a pill in order to go to sleep. ઊંઘ ન આવતી હોય તો ઊંઘ લાવવા માટે ઊંઘની પિલ્સ, દવા લેવી પડે છે. ધવલ is going to wear a suit. ધવલ સ્યુટ પહેરે છે. શા માટે? in order to attend a seminar. અથવા તો with a view to attending a seminar. બંનેમાંથી કંઈ પણ લખી શકાય. ભૂમિ turn on TV so that she can લખીશું કે could? તો turn it છે તો આપણે શું લખવું પડશે? could. ભૂમિ used on a TV so that she could watch a film. She could watch a film. અથવા તો ભૂમિ turned on a TV with a view to watching a film. With a view to watching a film. ભૂમિ turned on a TV in order to watch a TV. આપણે મિત્રો શું કરવાનું છે? દરેકમાં 3 વાપરવાના છે. એટલે તમારે જોયાવાળા 3 વાક્ય થશે. જોયાનું એક વાક્ય, જોયા વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ, જોયા વેન્ટ ટુ ધ બેંક વિથ અ વ્યૂ ટુ, જોયા વેન્ટ ટુ ધ બેંક સો ધેટ. બરાબર, આ રીતે 3 વાક્ય આપણે બનાવીશું. તુષાર હેઝ બોરોવડ સમ મની. તુષારે શું કર્યું? કેટલાક પૈસા બોરોવડ એટલે ઉછીના લેવા. એણે પૈસા ઉછીના લીધા. વિથ અ વ્યૂ ટુ ઓપનિંગ અ ન્યૂ બિઝનેસ. નવો બિઝનેસ શરૂ કરવાના હેતુથી એણે પૈસા ઉછીના લીધા. ચલો, લાસ્ટ એક્સરસાઇઝ. Complete the following sentence by using the language function expressing purpose. આપણને one sentence, first one is done for us. We should grow more trees in order to reduce global warming. Global warming reduce એટલે ઘટાડવું. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના હેતુથી આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. બરાબર. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. નિયમિત કસરત કરો. મિત્રો, તમે બધા નિયમિત કસરત કરો છો? કેટલાક હા બોલે છે, મને સંભળાય છે, અને કેટલાક તો બોલતા જ નથી. બરાબર, ક્લાસમાં નહીં બોલવાનું, અહીંયા પણ રિએક્શન નહીં આપવાનું. તો શા માટે કરવાની? ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો ધેટ. કયા હેતુથી એક્સરસાઇઝ કરવાની? ઘરનું કામ ન કરવું પડે એટલે, આપણું શરીર તંદુરસ્ત રહે એટલા માટે, આપણા શરીરની ચરબી ઘટે એટલા માટે. તો શું લખવું પડશે? આપણે તંદુરસ્ત રહી શકીએ એટલા માટે. સો ધેટ વી કેન બી હેલ્ધી. વી કેન લખીશું, આપણે કુડ લખીએ ને, ડુ છે એટલે. સો ધેટ વી કેન બી હેલ્ધી. ક્રિશ હેઝ વોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી ઇન ઓર્ડર. નવી ઇંગ્લિશની ડિક્શનરી લાવ્યા. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ હઝ વોકેબ્યુલરી.
in order to improve his vocabulary. એનું vocabulary improve કરવાના હેતુથી. We eat. આપણે જમીએ છીએ. In order that. શા માટે? જેથી કરીને we can do work. કામ કરવા માટે આપણે જમીએ છીએ. બરાબર ને, કે જીવવા માટે. Walt borrowed some money from his uncle in order that he can open. Can કે could? તો શું લખશો? અહીંયા borrowed છે તો શું લખવું પડશે? Could. Walt borrowed some money from his uncle in order that he could open a new business. He could open a new cartoon series. કંઈ પણ. Hemant went to the court so that he can. એ કોર્ટમાં ગયો. શા માટે? So that he can meet the lawyer. વકીલને મળી શકે એટલા માટે. કયું મીટ વાપરવાનું? અહીંયા ભૂતકાળ છે એટલે મીટ. મીટ MEET. પણ અહીંયા શું લખવું પડશે? So that he could. So that he could meet the lawyer. I went to Surat with a view to taking some sarees. With a view to taking some clothes. My brother reads English newspaper daily. મારો ભાઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેલી વાંચે છે. With a view to getting good news. Mayank wakes up early in the morning in order to do some exercise. સવારે એક્સરસાઇઝ કરવાના હેતુથી વહેલા ઉઠે છે. My mother bought a new mop. શા માટે મોપ લાવ્યા? To help. આગળ વાક્ય તમારે જાતે બરાબર. હવે પછીના જે વાક્ય છે 5 વાક્ય. You must have to do with yourself and send me the homework. I will check. Another, if you don't send, I will check it on 1st September. મિત્રો, આટલી એક્સરસાઇઝ લખવાની છે. એમાં કંઈ પણ તકલીફ હોય તો ફોન કરીને તમે મને પૂછી શકો કે જણાવી શકો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. તમારી પાસે અત્યારે જેટલો સમય છે એટલા સમયનો સદુપયોગ કરવાનું છે. તમને એવું થતું હશે કે બેના લખવાનો કંટાળો આવે છે, પણ આપણું અંગ્રેજી લખવાનું છૂટી ન જાય, પ્રેક્ટિસ જતી ન રહે, એટલા માટે આટલું તો આપણે રોજ લખવું જ પડશે.